નવી તકતી લગાવીને આપો એટલે આપણે બ્લેક કરી દઈશું. મારે જે ડાયાલિસિસ સેન્ટરના અંદર નથી, મારે બહાર જઈને હું વિરોધ કરી રહ્યો છું કે ભાઈ આ દવાખાનું છે એના અંદર પણ આ જે ક્યાં તમે રાજકારણ કરો છો આ તો ચાલે આ નહીં. જુઓ દાણી સાહેબ, મારી વાત સાંભળો. આ નહીં, આ ભાજપના કાર્યાલયમાંથી પૈસા નથી આવતા. આપણે આ ભાજપના કાર્યાલયમાંથી પૈસા લઈએ છીએ. આપણે કમલમમાંથી પૈસા લઈએ છીએ. સાહેબ આપ તો એમને મારા જોડે મારે વાત થઈ છે. અરે નહીં સાહેબ, એમાં પૂછ્યું છે મારે કાલે તમારા સાથે નામ હતું આજે જે રીતે શું થયું ભાઈ હવે આપણે ઇમરાનભાઈ, આજે જે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જો કે આપનું જ નામ નથી તકતીની અંદર, શું કહેવું છે, કે રીતનો વિરોધ રહેશે? ખાસ કરીને મારા જમાલપુર ફળિયા વિધાનસભા વિસ્તારના અંદર ચેપી રોગ હોસ્પિટલના અંદર હિમોડાયાલિસિસ સેન્ટર આ ચાલુ કરવામાં આવ્યું છે. મારી રજૂઆત સંકલન સમિતિના અંદર પણ હતી અને અગાઉ પણ જ્યારે કમિશનરની મિટિંગ હોય ત્યારે પણ રજૂઆત કરી કે બીજા વિસ્તારોના અંદર જે સુવિધા આપતા હોય તો જમાલપુર ફળિયાના વિસ્તારના અંદર પણ આ સુવિધા મળવી જોઈએ. કમિશનર સાહેબે પોઝિટિવ લઈને આ સેન્ટર ચાલુ કર્યું છે. સેન્ટર ચાલુ થયું છે, મને ખૂબ આનંદ છે કે મારા વિસ્તારના લોકોને આનો લાભ મળશે. પરંતુ ખાસ મારે એ કહેવાનું કે જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રી જ્યારે મારે વાત થઈ હતી કે તમે ઉદ્ઘાટન કરતા હો તો સ્થાનિક ધારાસભ્યનું નામ દરેક વિસ્તારના અંદર કોઈ જે પણ સરકારી યોજના હોય કે ઉદ્ઘાટન થતું હોય તેમાં સ્થાનિક ધારાસભ્યનું નામ હોય છે જ. પરંતુ કાલે જ્યારે મને પ્રૂફ માટે જે મોકલ્યો વોટ્સએપ, એમાં મારું નામ હતું પત્રિકાના અંદર. એમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ફોટો હતો, અમિતભાઈ શાહ સાહેબનો ફોટો હતો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ફોટો હતો. અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર કિરીટ સોલંકી હતા. અતિથિ વિશેષ તરીકે મારું પણ નામ હતું બાજુમાં. જ્યારે બંને નામ હતા, આજે તકતીના અંદર જોવું તો તકતીના અંદર મારું નામ જ નથી. એનો મારો વિરોધ છે. એટલે આજે મારો વિરોધ છે કે આ તકતી નહીં બદલવામાં આવે તો અત્યારે તો મેં ખાલી બ્લેક સ્પ્રે માર્યો છે, પણ કાલે તકતી નહીં બદલવામાં આવે તો આ તકતીને બીજી લગાડવાની ચોક્કસ કમિશનરશ્રીએ મને અત્યારે તો ખાતરી આપી જ છે. નહીં લગાવે તો હું મારા ખર્ચે પણ લગાવી દઈશ. તમને કોના તરફથી ખાતરી આપવામાં આવી છે? મ્યુનિસિપલ કમિશનર મારે તો એ જ છે કે ભાજપના કાર્યાલયમાંથી પૈસા નથી લાવેલા. આ જે સેન્ટર બન્યું છે કમલમમાંથી પૈસા થોડી લાવ્યા છે. કમલમમાંથી પૈસા લાવ્યો તો મારો કોઈ વિરોધ નથી, પરંતુ પ્રજાના ટેક્સના પૈસા છે એટલા માટે મારે બોલવું પડે છે અને લડવું પડે છે કે સ્થાનિક ધારાસભ્યનું નામ હોવું જ જોઈએ.